બનાસકાંઠાના વડગામ પંથકમાં પણ વરસાદનું જોર રહ્યું। 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા વડગામ પાણી થઈ ગયું। વડગામ પંથક સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયા। 15 દિવસના વિરામ બાદ વડગામ પંથકમાં ફરી મેઘો મુશળધાર બનતા ખેડૂતો ખુશખુશાલ થયા। દાહોદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। સવારથી વરસાદી માહોલ વચ્ચે મેઘરાજાએ હિત વરસાવ્યું। ભારે વરસાદના પગલે ફતેપુરાના બસ સ્ટેન્ડ અને પોલીસ સ્ટેશન નજીક ઘૂંટણસમાં પાણી ભરાયા। પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સંજેલી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। સંજેલી, અણીકા, ચમારિયા, હિરોળા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। ગોંડલના ગ્રામ્ય પંથકમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો। ગોંડલ તાલુકાના વાસવડ, કેશવાડા, રાવણા, ધરાળા, મોટી ખિલોરી, પાટ ખિલોરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની હાજરી રહી। વાસાવડ ગામે ખાતે અંદાજિત 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા આંટો મારી આવ્યા। કેટલાક વિસ્તારો તો બેટમાં ફેરવી નાખ્યા। આણંદ જિલ્લાના ખંભાતમાં ભારે વરસાદ ખાબક્યો। પવન અને વીજળીના કડાકા સાથે ચોમાસાએ જોર પકડ્યું। આકાશમાંથી અનરાધાર પાણી વરસતા ખંભાતના રસ્તાઓ પાણીના હવાલે થઈ ગયા। ખંભાત નવરત્ન સિનેમા પાસે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ખંભાતથી દરિયા તરફ જવાના રસ્તાઓ પણ બેટમાં ફેરવાયા। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। મુશ્કેલી પણ વધી ગઈ। ખંભાતપરા વિસ્તાર, રાવડિયાવાડ સહિતના વિસ્તારો પાણી થઈ ગયા। અંબાજીમાં પણ એવો વરસાદ વરસ્યો કે રસ્તાઓને પાણીએ બાનમાં લઈ લીધા। જ્યાં જુઓ ત્યાં પાણીનું જ સામ્રાજ્ય હતું। હાઈવે માર્ગ ઉપર ઢીચણસમાં પાણી ભરાયા। વાહનોમાં પાણી ઘૂસી જતા કેટલાક સ્થળોએ વાહનો બંધ પડી જવાની ઘટનાઓ પણ બની। મુશળધાર મુશ્કેલીમાં ફસાયેલા લોકો વાહનોને ધક્કો મારીને જતા નજરે પડ્યા। અંબાજીની ધર્મશાળામાં પણ પાણીએ ઘૂસણખોરી કરી। હાઈવે માર્ગ નજીકની સોસાયટીઓમાં પણ પાણીનો ભરાવો થયો। સાંભેલાધાર વરસાદે અરવલ્લી જિલ્લાને પાણી કરી નાખ્યું। લાંબા વિરામ બાદ અરવલ્લી જિલ્લામાં મેઘાવી માહોલ સર્જાયો। માલપુર સહિત અરવલ્લી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। માલપુરના ઉભરાણમાં પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદને કારણે ઉભરાણની બજારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ઉભરાણ નગરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। અરવલ્લીના મોડાસાના ગાજણ વિસ્તારને મેઘરાજાએ ગમરોડી નાખ્યો। ઇસરોલ મરડિયા પંથકમાં ધોધમાર વરસાદથી પાણી થયું। સરડોઈ ગામની ગલીઓમાં નદી જેવા નીર વહેતા થયા હતા। તો શામળાજી હાઈવે પર વિઝિબિલિટી ઘટી જવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી। માલપુર ભિલોડામાં પણ મેઘરાજા આક્રમક મિજાજમાં દેખાયા। વરસાદના જોર સામે અરવલ્લીનું ભિલોડા પણ બાકાત ન રહ્યું। ભિલોડાના માકરોડા, લીલીછા, રીંટોડા, ધોલવાણી સહિતના વિસ્તારમાં મેઘાએ જમાવટ કરી। પંચમહાલના હાલોલમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે। સતત 2 કલાક વરસાદ વરસતા નદીઓ તોફાની બની। ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા અને પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। અવિરત વરસાદને કારણે દાહોદના ધાનપુર તાલુકાની પાનમ નદી 2 કાંઠે વહેતી થઈ। ધાનપુરના ચારી ફળિયામાં આવેલા પાનમ નદીમાં ઘોડાપુર આવ્યા। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાનમ નદીમાં ધસમસતા પાણી વહેતા થયા। ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો। કાળાડીબાંગ વાદળો સાથે પાટણ જિલ્લામાં વરસાદનું ધમાકેદાર આગમન થયું। કેટલાક દિવસના વિરામ બાદ સિદ્ધપુર તાલુકામાં મેઘરાજાએ રીએન્ટ્રી કરી। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા શરૂ થયા અને ત્યારબાદ વરસાદનું જોર વધ્યું। ખોલવાડા, રાજપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। વિરામ બાદ મેઘરાજા એન્ટ્રી કરતા પાટણ પંથકના ખેડૂતો રાજી થયા। બનાસકાંઠા જિલ્લામાં પણ મેઘ સવારી આવી પહોંચી। વડગામ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। વડગામ નજીક ફતેપુર, સેમુદ્રા, ખરોડિયા, વગદા સહિતના ગામોમાં વરસાદી જોર પકડ્યું। અચાનક થયેલા ધોધમાર વરસાદને લઈ જનજીવન પ્રભાવિત થયું। 1 સપ્તાહના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદની શરૂઆત થતાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો। ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે સવારે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના અનેક વિસ્તારોમાં અને ગામોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા। ભાગળ, જગાણા, કાણોદર, લાલવાડા, જસલેણી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। હિંમતનગર સહિત ગાંભોઈ પંથકમાં વરસાદી માહોલ છવાયો। ગાંભોઈ, કરણપુર, કેસરપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। મેઘરાજાના લાંબા વિરામ બાદ સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો। વરસાદ વરસતા ખેડૂતોના મગફળી, કપાસ સહિતના અન્ય પાકોને જીવનદાન મળ્યું। સાબરકાંઠાના ઈડર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ચિત્રોડા, પોશીના, બ્રહ્મપુરી, રેવાસ, વસાઈ, જીજવા ગામમાં વરસાદ વરસ્યો। ભારે વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં ખેતરો જળબંબાકાર થયા તો કેટલાક વિસ્તારોના રસ્તા પાણીમાં ગરકાવ થયા। ચોતરફ પાણી, ટેકરી પર ફસાઈ ગઈ યુવતી। છોટાઉદેપુરના ક્વાંટમાં યુવતીનું દિલધડક રેસ્ક્યુ। એક યુવતી ફસાઈ ગઈ। ધસમસતા પાણી વચ્ચે યુવતીને ટેકરીને સહારો મળી ગયો। દ્રશ્યોમાં મોટી ટોકરી ગામમાં આવેલી નદીમાં આ યુવતી ફસાઈ ગયેલી જોઈ શકાય છે। ટેકરીની ચારે તરફ પાણીનો ધસમસતો પ્રવાહ અને વચ્ચે ટેકરી પર ફસાયેલી યુવતી। અચાનક નદીનું લેવલ વધી જતા યુવતી ટેકરી પર જ રહેવા મજબૂર બની।
યુવતી ફસાઈ હોવાની જાણ થતાં જ તંત્ર એક્શનમાં આવ્યું અને મામલતદાર અને અન્ય આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા. યુવતીને બચાવવા માટે સ્થાનિક તરવૈયા અને છોટાઉદેપુરની ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. પાણીના ધસમસતા પ્રવાહમાંથી યુવતીને બચાવવા દોરડાનો સહારો લેવાયો. જો કે એક તરફ ટેકરી પર યુવતી એકલી હતી અને વચ્ચે પાણીનો જોખમી પ્રવાહ વહી રહ્યો હતો, જેથી રેસ્ક્યુ ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી. આખરે દોરડાનો સહારો લઈ યુવતીને સુરક્ષિત બહાર કાઢવામાં આવી. કેટલાક દિવસોથી અમરેલી પર મેઘરાજા ઓળગોળ, આજે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો. અનરાધાર વરસાદે અમરેલી જિલ્લાને તરબોળ કરી નાખ્યો. ખાંભાના બોરાળા, ચકરાવા, ભૂંડણી, મોટા બારમણામાં ધોધમાર વરસાદ થયો છે. વરસાદનું જોર એટલું હતું કે બોરાળા અને ચકરાવા ગામમાંથી પસાર થતી નદીમાં પૂર આવ્યા. માલણ નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. અમરેલીના ધારી, ગીર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. સવારથી જ ગાજવીજ સાથે મેઘો મન મૂકીને વરસ્યો. અચાનક ખાબકેલા વરસાદને પગલે ધારી શહેરના રસ્તાઓ ઉપર વરસાદી પાણી વહેતા થયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નદી નાળા છલકાઈ ગયા છે અને પાણીનો પ્રવાહ ભરપૂર વહી રહ્યો છે. ધારી સહિત ગીગાસણ, દલખાણીયા, કુબડા, શિવડ, બોરડી, ગોવિંદપુર, સુખપુર, કાંગસા સહિતના ગામના અનેક વિસ્તારોમાં પણ ચોમાસું બરાબરનું જામ્યું છે. ગોવિંદપુર ગામની સ્થાનિક પુલકીઓ નદીમાં તો ઘોડાપુર આવતા નદી ઉપરનો ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો. અમરેલીના ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારમાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો. ખાંભાગીરના પચપચિયા, ત્રાકુડા, ભૂંડણી, મોટા બારમણ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા. 4 દિવસથી વરસાદી માહોલ છવાતા અમરેલી પંથકના ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. આ તરફ બગસરા પંથકમાં પણ ચોમાસાએ રંગ રાખ્યો. બગસરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. બગસરા પંથકના ગામડામાં ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોના પાકને ફાયદો થશે. દક્ષિણ ગુજરાતમાં પણ દે ધનાધન વરસાદ વરસ્યો. સુરતના અનેક વિસ્તારો જળમગ્ન થયા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ટોપ ગિયરમાં બેટિંગ કરી. સવારથી જ સુરત જિલ્લામાં મેઘાવી માહોલ સર્જાયો. બારડોલી, માંગરોળ, કામરેજ, પલસાણા, મહુવા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. કેટલાક દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસતા સુરત જિલ્લાના ખેડૂતો પણ ખુશ થઈ ગયા. સારા વરસાદને કારણે ડાંગર, શાકભાજી તેમજ શેરડીના પાકને ફાયદો થશે. ધોધમાર વરસાદથી કીમ 4 રસ્તા નજીક માંડવી અને સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા. ભારે વરસાદને કારણે સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થયો. વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો બીજી તરફ ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા. વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી જ વાહનો પસાર કરવા મજબૂર બન્યા. તાપી જિલ્લાના નીજર, કુકરમુંડા તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા. ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. વહેલી સવારથી જ તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી. સતત બીજા દિવસે અમદાવાદમાં ધોધમાર વરસાદ. નરોડા, કુબેરનગર એરપોર્ટ વિસ્તારમાં અડધો કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ છવાયું હતું. બપોર બાદ ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ખાસ કરી પૂર્વ વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા. પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ થતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. નરોડા, સૈજપુર, બોગા, નોબલનગર, સરદારનગર, કુબેરનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા. નરોડા પાટિયા વિસ્તારના રસ્તા પાણીમાં ગરકાવ થયા. શહેરના પૂર્વમાં એરપોર્ટ, કોતરપુર, મેમકો, સૈજપુરમાં અડધો કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. વરસાદના કારણે દુકાનોમાં પાણી ઘૂસ્યા હોવાના દ્રશ્યો પણ દેખાયા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 દિવસ અમદાવાદમાં વરસાદ થશે. અમદાવાદમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ થયો. એરપોર્ટ વિસ્તારમાં વરસાદને કારણે રોડ પર પાણી ભરાયા. ગઈકાલે માત્ર 2 ઇંચ વરસાદ ખાબકતા જ મહાનગરપાલિકાની નબળી કામગીરીના લીરે લૂરા ઉડતા જોવા મળ્યા. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં આજે પણ અનેક વિસ્તારો જળબંબાકાર થયા. વરસાદને કારણે ઓફિસે જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા. નર્મદામાં જામ્યો હિલ સ્ટેશન જેવો માહોલ. એસઓયુનો અદ્ભુત નજારો જોઈને ફરવા ઉપડી જશો. 10 દિવસના વિરામ બાદ નર્મદા જિલ્લામાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો. સમગ્ર નર્મદા પંથકમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા. તો બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગર જાણે હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વાદળો જાણે સરદાર પટેલની પ્રતિમાને સ્પર્શીને ચાલી રહ્યા છે. તો સરદાર સરોવર ડેમ ઉપર પણ આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીં આવતા પર્યટકો પણ આ અદ્ભુત નજારો જોઈને ખુશ થઈ ગયા છે. મહત્વનું છે કે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. નર્મદા ડેમ પણ છલોછલ જોવા મળી રહ્યો છે. હાલ નર્મદા ડેમની સપાટી 134 મીટર છે અને ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. રાજ્યના 8 જિલ્લાઓ રહેજો સાવધાન. હવામાન વિભાગે કહ્યું 8 જિલ્લા પર પૂરનો ખતરો. રાજ્ય માટે 24 કલાક ભારે. 8 જિલ્લામાં પૂરનો ખતરો. હવે મધ્ય અને દક્ષિણ ગુજરાતનો વારો.
ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં મેઘરાજા આક્રમક મૂડમાં દેખાયા. કેટલાક વિસ્તારોને એવો ધમરોળ્યો કે પાણી થઈ ગયા અને હજુ પણ ચોમાસું વધુ જોર પકડે એવી શક્યતા છે. જેમ નવસારીમાં પૂરે લોકોની કમર તોડી તેમ ફરી એકવાર મેઘરાજા શ્રાવણમાં તાંડવ કરશે. આ વખતે એક નહીં, રાજ્યના 8 જિલ્લામાં પૂરનો ખતરો છે. કેન્દ્રીય હવામાનનું માનીએ તો 24 કલાક ગુજરાત માટે ભારે છે. તેમાંય દક્ષિણની સાથે મધ્ય ગુજરાતનો પણ વારો પડી જશે. આ તરફ રાજ્યના હવામાન વિભાગે પણ આકરી આગાહી કરી છે. રાજ્ય પર 3 સિસ્ટમ સક્રિય. ગુજરાતમાં મેઘરાજાએ જાણે યુટર્ન લીધો હોય તેમ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પણ ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદમાં ભારેથી ભારે પરિસ્થિતિ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. आज के लिए सूरत के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है और जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा, अरावली, अहमदाबाद, गांधीनगर, पंचमहल, महिसागर, भरूच और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है उसमें हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. ખેડૂતો માટે સૌથી મોટી રાહત, પાક નુકસાન સામે સહાય પેકેજની જાહેરાત. ભારે વરસાદ દરમિયાન થયેલા નુકસાન બાદ ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વની રાહત આપી. રૂપિયા 350 કરોડના સહાય પેકેજની જાહેરાત કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી. જુલાઈ 2024 દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 350 કરોડની રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં વરસેલા ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કરાયું છે, જેમાં અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના નિયમો પ્રમાણે તેમજ નુકસાનીના તીવ્રતાને ધ્યાને લઈને રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપઅપ સહાય અપાશે. ખાસ કરીને રાજ્યના 9 જિલ્લાના 45 તાલુકાનો આશરે 4,06,892 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો છે, જેમાં 272 ટીમોએ વિગતવાર સર્વે કર્યો. SDRFના નિયમો પ્રમાણે 33% વધુ નુકસાન હોય તેવા આશરે 1.5 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. રસ્તા પર મોબાઈલમાં વ્યસ્ત ન રહેતા વલસાડના ઉમરગામમાં ચેતવણીરૂપ કિસ્સો. મોબાઈલમાં મગ્ન રહેતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો જોવા મળ્યો. વલસાડના ઉમરગામમાં મોબાઈલ સ્નેચર્સે એક યુવકના હાથમાંથી મોબાઈલ છીનવી લીધો. મોબાઈલ સ્નેચિંગની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઉમરગામની GIDC કોલોની વિસ્તારમાં એક યુવક મોબાઈલમાં પોતાનું કોઈ કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક બાઇક પર આવેલા 2 શખ્સોએ તેના હાથમાંથી મોબાઈલ છીનવી લીધો. યુવક કંઈ સમજે પહેલા જ મોબાઈલ લૂંટારુઓ ત્યાંથી ફરાર થઈ ગયા. ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા વિસ્તારમાંથી જ મોબાઈલ છીનવાતા આ શખ્સો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. પોલીસે આ મામલે સીસીટીવી તપાસીને આ મોબાઈલ સ્નેચરને દબોચી લેવા તજવીજ હાથ ધરી છે. કેટલાક દિવસોથી કોરા ધાકોર એવા બનાસકાંઠા પંથકના ખેડૂતોને વરસાદની વાટ જોવાનો હજી પણ વારો આવ્યો છે. એક તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો તો બીજી તરફ બનાસકાંઠા પંથકના ખેડૂતો હજુ પણ વરસાદની રાહમાં છે. વરસાદ ખેંચાતા બનાસકાંઠાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. જિલ્લામાં ખેડૂતોએ 3,70,000 હેક્ટરમાં મગફળી, ગવાર, ચણા અને ઘાસચારા જેવા પાકનું વાવેતર કર્યું. પરંતુ પંથકમાં છેલ્લા 20 દિવસથી વરસાદ વરસ્યો નથી. ખેડૂતોને વરસાદની તાતી જરૂર છે, પરંતુ વરસાદ ન આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદ વિના ખેડૂતોને પાક સુકાઈ રહ્યો છે. બનાસકાંઠાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ આધારિત ખેતી થાય છે. બીજી તરફ દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમના તળિયા દેખાઈ રહ્યા છે અને તેમાં પાણી ન આવતા ખેડૂતોની ચિંતા વધુ વધી ગઈ છે. ખેડૂતોએ સરકાર પાસે નર્મદાના પાણીથી વિસ્તારના તળાવ, ચેકડેમ ભરવાની માંગ કરી છે.